તાજેતરમાં જામનગર ખાતે સાયક્લોફોન યોજાઈ હતી, જેમાં જામનગરના એક 9 વર્ષના બાળકે 100 કિલોમીટરની સાયકલિંગ પૂરું કર્યું હતું. આજે ખબર ગુજરાતમાં આ બાળક આવ્યું છે. આપણે તેમની પાસેથી જાણીએ કે તેમણે કઈ રીતે આ સાયકલિંગનું પૂર્ણ કર્યું હતું. તારું નામ શું છે? મારું નામ જયવલ છે. કેટલામાં ધોરણમાં અભ્યાસ કરશ? ચોથા. ખાસ કરીને આ સાયક્લોફોનમાં ભાગ લીધો, કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ રહ્યો. ઘણો બધો શીખવા મળ્યો. અને પર્યાવરણને લઈ શું કહેવા માંગસ? કે માણસોએ સાયકલિંગ વધુ કરવું જોઈએ, કારણ કે સાયકલિંગથી ફ્યુલનું બચત થાય અને એર પોલ્યુશન ના થાય. આ સાયક્લોફોન સિવાય બીજી અન્ય કોઈ સ્પર્ધામાં કે ક્યાંય ભાગ લીધો હોય, કોઈ સિદ્ધિ? હા, ગયા વર્ષે મેં મારા પપ્પા હારે 2 ટ્રેક કરેલા છે, કુંવારી પાસ અને સાર પાસ. આ સાયક્લોફોનમાં ભાગ લેવાનું વિચાર્યું ત્યારે ફેમિલીએ, મમ્મી પપ્પાએ શું કીધું હતું? મમ્મી તો હા પાડતા હતા, બટ પપ્પા થોડાક ના પાડતા હતા, પછી માની ગયા. જુસ્સો તો પહેલેથી હતો? હા. મારું નામ સંદીપ પતિરા. જયવલ મારો સન છે. લાસ્ટ ટાઈમ એને 50 કિલોમીટર સાયક્લોફોન કરી હતી, રોટરીની જે ઇવેન્ટ હતી એમાં જ. ત્યારે જ એમણે કહેલું હતું કે મારે 100 કિલોમીટર કરવા છે. પછી જ્યારે રજિસ્ટ્રેશનની લિંક ઓપન થઈ ત્યાં સુધી એણે કોઈ પ્રેક્ટિસ કરેલી નથી. પછી જ્યારે રજિસ્ટ્રેશન ઓપન થયું ત્યારે એમણે કહ્યું કે મારે તો 100 કરવા છે. ત્યારે શરૂઆતમાં મેં ના પાડી કે ભાઈ 100 કિલોમીટર બહુ વધારે થઈ જશે, એના માટે આખા વર્ષની પ્રેક્ટિસ જોઈએ. પરંતુ એની ઈચ્છા બહુ જ હતી, એટલે અંતે મેં હા પાડી અને 100 કિલોમીટરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને 100 કિલોમીટર એને બહુ સારી રીતે પૂર્ણ કર્યું. રસ્તામાં પણ ક્યાંય કમ્પ્લેન નથી. એ આખી રાઈડ ફૂલ એન્જોય કરતાં કરી. અને હવે મારી ઈચ્છા છે કે એ સ્પોર્ટ્સમાં ગમે ની આગળ રહે જ. આની પહેલાં પણ ઘણી બધી એક્ટિવિટીમાં એ આગળ પડતો રહેલો છે. તો હું ઈચ્છું છું કે સ્પોર્ટ્સમાં આગળ પડતો રહે. અને હું બીજાને પણ અપીલ કરીશ કે સ્પોર્ટ્સ થકી તમારું માઇન્ડ ડેવલપ થાય છે, ફિઝિકલ ફિટનેસ રહે છે. એટલે સ્પોર્ટ્સમાં બાળકે રહેવું જ જોઈએ. ભણવા જેટલું જ ઇમ્પોર્ટન્ટ સ્પોર્ટ્સનું છે.